હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. તો આજનો વ્લોગ છે ને કંઈક ગુજરાતીની એક વાર્તાથી શરૂઆત થઈ ગઈ હતી. તો અહીંયા હું એક ગુજરાતીમાં 5મા ધોરણવાળાને એક વાર્તા છે એ સમજાવતી હતી કે અખીઓ મેં ડીબીઓ મેં એવું કંઈક નામ હતું, એક્ઝેક્ટ મને યાદ નથી. તો આ વાર્તાની અંદર એક નાનો છોકરો હોય ને એ પહાડ વિશે અને ચાંદ્ર સૂરજ વિશે જાણવા માંગતો હોય એને રિલેટેડ છે. હું ને મમ્મી અલકાફઈના ઘરે આવ્યા હતા, તો એ લોકોએ છે ને આ રીતે ઠાકોરજીની સેવા અહીંયા પધરાવી છે આજે. અને આજે નહીં, જો કે એનું મનોરથ છે ને એટલે હમણાં 3-4 દિવસ એમના ઘરે રહેશે, સેવા કરશે અને પછી છે ને મનોરથ આ લોકો કરે છે. તો મનોરથની પત્રિકા આ લોકો લખવાના છે, એટલે દર્શન ને એવું બધું કરવાનું હતું. કાલ ફોન આવ્યો ને તો હું ને મમ્મી દર્શન કરવા આવ્યા. હા, અને હા, એને એકદમ શાંતિથી આવા ક્યાંય ન થાય, કેમ આવા દર્શન ક્યાંય ન થાય. અને આ ભાઈ જુઓ અત્યારે થઈ ગયા તૈયાર, સ્કૂલે જવાનું. ક્યારે જવાનું? તો સાયકલ લઈને. ઓહો. અને જો આ બધો શણગાર ભગવાનનો છે ને એ ફઈએ બધું બનાવેલા, ભગવાનના જે આ વાઘા કહીએ, કપડાં કહીએ, એ પણ ફઈએ જાતે બનાવેલા. અને બધું ડેકોરેશન બધું સરસ એવું શિંગાર કરેલો છે, એ પણ ભગવાનનો ફઈએ પોતે કરેલો છે. એના ઘરેથી આવ્યા એટલે તરત રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. અને જો અહીંયા રાજમા તો બન્યા છે, આમાં ચાવલ મતલબ રાજમા ચાવલ આજે ખાવાના છે, રોટલી છે, સલાડ છે, તો આવું બધું બનાવ્યું છે. ને પપ્પા એક કામથી કંઈક બહાર ગયા છે, હમણાં આવે એટલે આપણે જમવા બેસી જઈએ. શિયાળો આવે ને એટલે નાના છોકરાઓને માથે પહેરવા માટે ટોપીની જગ્યાએ આવું નવું નવું નીકળતું હોય છે કે જે જોઈને છોકરાઓ પહેરે. તો મને આ બહુ જ ગમ્યું છે, એટલા માટે હું ગયા વર્ષની પણ લેવાની વાત કરું છું કે મારે આ લેવું છે. ધવલ સાથે જીદ પણ કરી હતી, તો એમાં પણ આજે એક છોકરી લઈને આવીને તો મેં પહેરી લીધું, એના ફોટા પાડી લીધા, એનો વિડીયો બનાવી લીધો, તમારી સાથે શેર કરી દીધો. અને છોકરાઓ મારી સાથે મસ્તી કરતા હતા કે ટીચર તમે એકદમ નાના છો. તો મેં કીધું હું હજી નાની જ છું, ઘરમાં બધા કરતાં નાની છું, ક્યારેય મોટી થવાની જ નથી. નાના રહેવાની જે મજા છે ને એવી મજા ક્યારેય આવતી જ નથી. જો બધા આપણું માને, આપણું કયું કરે અને એવી રીતે બધું થતું રહેતું હોય છે. ત્યારબાદ આજે ટ્યુશનમાં તનુનો બર્થડે હતો. તો બર્થડે હોય ને ત્યારે છોકરાઓની એક્સપેક્ટેશન એના કહીએ ને એનો એકદમ માહોલ અલગ જ હોય છે ક્લાસની અંદર. તો તનુના બર્થડેમાં ભાઈ ચોકલેટ બધાને આપીને એણે એટલે છોકરાઓ મસ્તી ચાલુ કરી દે. તનુ આજે આટલા વર્ષ તારા થયા, ચલો તને બર્થડે બમ મારીએ. અને અમારે વિપુલ તો છે ને મસ્તી કરવામાંથી ઊંચો ના આવે, તો આપણે 5-10 મિનિટ વચ્ચે એવી મળી જતી હોય કે જ્યારે છોકરાઓને આપણે મસ્તી કરાવીએ તો એમને જે ભણવામાં છે એ વધારે મજા આવતી હોય છે. તો આ રીતે છોકરાઓ ભાઈ આજે માથામાં પહેરવાનું હતું એની સાથે ખૂબ મસ્તી કરી થોડી વાર માટે, અને બધાએ તનુના બર્થડેની ચોકલેટ ખાધી. અને ત્યારબાદ આપણે રસોઈનો ફૂલ ટાઈમ થઈ ગયો હતો, તો મેં કીધું ટ્યુશનમાં જે પણ કામ છે એ કામ પૂરું કરીને પછી આપણે રસોઈ બનાવશું. તો આજે ભાઈ રસોઈમાં બન્યું હતું ભીંડાનું શાક. અને જ્યારે પણ ભીંડો ભાડે ધવલ એટલે તરત એની ફરમાઈશ હોય જ કે આજે મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવજો. તો ભરીને ભીંડો વધારે અમારી ઘરે બનતો હોય છે, રસાવાળો ઓછો એકદમ પસંદ છે બધાને, એટલા માટે અમે ભરીને ભીંડાનું શાક બનાવ્યું હતું. જો કે બનતું હતું, હજી બન્યું નથી. અને રોટલીનો લોટ બંધાઈ ગયો હતો એટલે હમણાં રોટલી પણ કરી દઈએ. સાથે સાથે ગઈકાલે અમે મિક્સ શાક બનાવ્યું હતું, તો એ મિક્સ શાક ગરમ કરી દીધું મસ્ત મજાનું. રોટલી અને ભીંડાનું શાક એકદમ ચટાકેદાર તૈયાર થઈ ગયું છે. અને ઓલમોસ્ટ બધા છોકરાઓનું આ ફેવરિટ શાક છે. તો આજે સાંજના સમયે છે ને નક્કી થતું કે શું બનાવું જમવામાં એમ. તો ઘણા દિવસથી મને પાસ્તા ખાવાની ઈચ્છા થઈ હતી. એ પણ અમે જો કે સોજીના પાસ્તા યુઝ કરીએ છીએ. અને ધવલ પણ જમવા માટે આવી ગયા હતા, પણ એને અચાનક મેસેજ આવ્યો હતો કે મિટિંગ છે. તો મેં તમે મિટિંગ અટેન્ડ કરો ને ત્યાં સુધીમાં હું રસોઈ ફટાફટ બનાવી દઉં, ત્યાં તમારી મિટિંગ પણ થઈ જાય. તો આજે મેં કીધું ફટાફટ બને એ રીતે આપણે મસ્ત મજાના કુકરમાં પાસ્તા બનાવીએ. સાથે સાથે મમ્મીએ બનાવ્યા હતા આજે બાજરાના રોટલા અને કઢી, અને મમ્મી પપ્પાએ જમી લીધું હતું. અમારે 3ને જમવાનું બાકી હતું. તો કુકરમાં પાસ્તા બને ને એકદમ ઝડપથી બની જાય, અડધી કલાકની અંદર. તમારે રેસીપી જોતી હોય તો એકવાર કમેન્ટ કરજો. એકદમ ક્રીમી, ચીઝી અને એકદમ ચટાકેદાર આપણે કહીએ ને મસ્ત એવા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા હતા. તો આ પાસ્તા ખાવાની અમને તો બહુ મજા આવી છે. તમારી જો રેસીપી જોઈએ તો એક વખત કમેન્ટ કરજો, નેક્સ્ટ ટાઈમ તમને હું રેસીપી પણ આપીશ.
હમણાં શિયાળો છે ને તો કંઈક ને કંઈક ખાઈ લઈએ એટલે છે ને આમ ચાલવાની ઈચ્છા થાય અને સરસ એવું વાતાવરણ હોય તો આપણને એમ થાય કે થોડુંક વોકિંગ કરી લઈએ. તો મેં હમણાં વોકિંગ કરવાનું ફરી પાછું ચાલુ કરી દીધું છે. અને જો કે એવું છે કે બધા એમ કહે છે બહુ જાડી થઈ ગઈ, તો મેં કીધું ચલો હવે આપણું શરીર મેન્ટેન કરી દઈએ. તો થોડુંક શરીર ઉતારવું, વજન ઉતારવું છે ને એટલા માટે આપણે ચાલુ કર્યું છે. અને જ્યારે પણ હું વોકિંગ કરતી હોય ને તો મને છે ને ગીત સાંભળવા બહુ જ ગમે. મારું ફેવરેટ કામ છે ગીત સાંભળવું. તો ત્યારે હું જરૂર ગીત સાંભળું છું. આ તો રૂમમાં હું ઘરમાં અંદર જ વોકિંગ કરું છું એટલા માટે તમને થોડુંક ઓલું લાગતું હશે કે ડાન્સ કરે છે આ તે બધું. પણ હું ને ધવલ બંને એકલા ઘરે હતા. એ એનું કામ કરતા હતા રૂમમાં અને હું સાઈડમાં મારું કામ કરતી હતી. મતલબ ડાન્સ કરતાં કરતાં વોકિંગ ચાલુ હતું મારું. અને બીજું એ કે જ્યારે પણ વોકિંગ કરીએ ને તો આપણને એમ ના થાય કે ગરમી થઈ ગઈ, થાક લાગ્યો, આ બધું છે ને એકદમ ભૂલાઈ જતું હોય છે. સોંગ સાંભળવાનું આ મેઇન ફાયદો આ થતો હોય છે. તો એટલા માટે મને સોંગ બહુ જ ગમતા હોય છે. સાચું કહું તો હમણાં છે ને ભાઈ થોડીક અમારે પ્લાનિંગ થઈ રહી છે, મતલબ બહાર જવાની, કોઈ બીજી નહીં પણ મતલબ બહાર જવાની પ્લાનિંગ થઈ. બહાર મતલબ વિદેશમાં પણ નહીં, એક નાની એવી ટ્રીપની પ્લાનિંગ થઈ રહી છે. તો મારે ને ધવલને મસ્તીમાં એવી વાતો થતી હતી કે તું જાડી થઈ ગઈ છો ને એટલે તને નથી લઈ જવી. મતલબ આમ બસ એમને મજાકમાં વાતો થતી હતી. તો કે તું પતલી થઈ જા. મેં સારું, તમે મને લઈ જશો ને તો હું છે ને પતલી થઈ જઈશ. અને એ રીતે બધી વાત થતી હતી. તો એટલા માટે મેં વોકિંગ ચાલુ કરી દીધું. મેં કીધું જ્યાં સુધીમાં તમારી ટ્રીપ પ્લાન ના થાય અથવા તો નક્કી ફાઇનલ ના થાય કે ક્યાં જવું, શું કરવું, કેમ કરવું બધું, ત્યાં સુધીમાં હું મારું શરીર મેન્ટેન કરી દઈશ અને હું પતલી પણ થઈ જઈશ. અને તમે મને જો લઈ જશો તો આ બધું તો થશે, નકર નહીં થાવ તો કે સારું હું તને લઈ જઈશ. તો આ રીતે બધી વાત થતી હતી અમારે. અને આઈ હોપ કે હવે થોડાક સમયની અંદર, ટૂંક સમયની અંદર આ અમારું જે ટ્રીપનું પ્લાનિંગ છે એ સક્સેસફુલી થાય. જો કે 2 ટ્રીપનું પ્લાનિંગ થાય છે, એક ફેમિલી સાથે અને એક અમારી બંનેની. તો હવે કઈ ફાઇનલ થાય એ કોઈ હજી છે નહીં, કેમ કે હજુ આજે જ અમને આવો વિચાર આવ્યો છે કે આવું કંઈક કરીએ. ત્યારબાદ વોકિંગ કર્યા પછી બધું નીચેનું કામ પતાવીને ઉપર આવ્યા અને બસ જો જ્યાં સુધી હું રૂમ એકદમ ચોખ્ખો કરીને પછી જ સૂવાનું પસંદ કરું છું. તો સાથે સાથે આપણે વિડીયોનો એન્ડ લઈ લઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.